તો ખેડાના ઠાસરા તાલુકાના ખીજલપુરના ચોંકાવનારા કિસ્સામાં નાગરિકે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। ત્યારે ખેડૂત દ્વારા અનેકવાર રજૂઆતો કરવા છતાં એમજીવીસીએલ દ્વારા વીજપોલ ન ખસેડાતા નાગરિકે પત્ર લખી રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। તો એમજીવીસીએલ ડાકોરના અધિકારીઓ પાસે પોતાના ઘરમાં આવેલ વીજપોલને ખસેડવા વર્ષ 2018માં 6060 રૂપિયા પણ ભર્યા હતા। ત્યારે વર્ષોથી નાગરિક દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાતા ધનરાજ લુહાર નામના નાગરિકે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે। તો એમજીવીસીએલના વીજપોલ ખસેડવા માટે જરૂરી નાણાં ભર્યા બાદ પણ 7 વર્ષથી નાગરિક ત્રસ્ત છે। તો વીજપોલ નાગરિકના ઘરમાં હોવાથી પરિવારના સભ્યનું કરંટથી મોત થશે તો વીજ કંપની વળતર આપશે જેવા વીજ કંપનીના જવાબદાર ઇજનેરના ઉદ્ધતાઈ ભર્યા જવાબથી નાગરિક પણ ડગાઈ ગયા। ત્યારે વીજતંત્રની બેદરકારીના કારણે નાગરિકે પોતાના પરિવારના 12 સભ્યોની સલામતી માટે રાષ્ટ્રપતિને પત્ર લખી ઈચ્છા મૃત્યુની માંગ કરતો પત્ર લખ્યો છે। હું આ થોભલામાં પૈસા મારા જોડે ભરાયા છે એનજીવીસીએ 6060 ભરાયા હતા પણ આ દીની આ થોભલો ખસેડતા નહીં। 2018માં મેં પૈસા જે ભરેલા છે વીજ પુલના કોઈ પણ પ્રકારના એનજીવીસીવાળાનું અરજીઓ કરો છું તો છતાં કોઈ પણ પ્રકારની ધોન લેતા નહીં। મેં બરોડાએ અરજી કરી એમના મેન હેડ સાહેબ પેલા ગૌરવ એમને મેં અરજી કરી તો છતાં કોઈ પણ મેં રાજ્યપાલને અરજી કરી પણ રાજ્યપાલે મને કોઈ પણ પ્રકારનો જવાબ આપતા નહીં। આખરે હું કંટાળી છેલ્લી વારનું ઈચ્છા મૂર્તિ મેં માગી છે રાષ્ટ્રપતિ જોડે કે ભાઈ મને હવે કંટાળી જે મારા ઘરમાં 12 સભ્યો રહેશે તો છતાં કોઈ કરંટ લાગશે તેની જવાબદારી કોણ લેશે। તો એનજીવીસીએલના એન્જિનિયરે મને એવો જવાબ આપ્યો કે મારા ઘરના પૈસા આપવાના નહીં, એનજીવીસીએલ ગણી પડશે, તમે મરી જશો તો મને કોઈ પણ પ્રકારનો વાંધો નથી એવો મને ઉત્તર જવાબ આપે છે। વારંવાર હું જઉં છું એનજીવીસીએલમાં તો છતાં એનજીવીસીએલવાળા કોઈ પણ પ્રકારનો મને જવાબ આપતા નહીં। આખરે હું તાસી ગયો છું, તાસીને મેં છેલ્લું પગલું ભર્યું છે કે મારે ઈચ્છા મૂર્તિ લેવી છે તો મેં રાષ્ટ્રપતિ જોડે મેં ઈચ્છા મૂર્તિની અરજી કરી છે। ખીજલપુર ગામના જે ધનરાજભાઈ લુહાર છે ને એમણે 6000 રૂપિયા 2018ની સાલમાં પહોંચ જોતા ભર્યા હોય છે અને સ્થળ પર લાઈન શિફ્ટિંગ માટે 2-3 વખત અમારા જે તે વખતના નાયબ ઇજનેરશ્રીએ પ્રયત્ન કરેલા છે પણ આજુબાજુના લોકોના વિરોધના કારણે થાંભલો હટી શકાયો તેમ નથી। આજની તારીખમાં પણ ધારો કે આ થાંભલો હટાવો હોય તો સ્થળ ઉપર બિનવિવાદી જગ્યા મળી જાય તો થાંભલો હટી શકે એમ છે।